હરિયાણાના પર્વતારોહી ડૉક્ટર નરેન્દ્રસિંહ યાદવે સોમનાથથી અયોધ્યા સુધીની 1761 કિલોમીટરની દોડ શરૂ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદ અને અશોક સિંઘલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ દોડ 36 દિવસમાં પૂર્ણ થશે. નરેન્દ્રસિંહ દરરોજ 51 કિલોમીટરની દોડ પૂર્ણ કરશે. તેઓ ગુજરાત અને મધ્યપ્રદેશ થઈને ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધી પહોંચશે. આરએસએસના કાર્યકર એવા નરેન્દ્રસિંહે અગાઉ 2 મહત્વપૂર્ણ દોડ પૂર્ણ કરી છે. વર્ષ 2021માં તેમણે રામેશ્વરથી અયોધ્યા સુધીની 2911 કિલોમીટરની દોડ 47 દિવસમાં પૂર્ણ કરી હતી. વર્ષ 2023માં જમ્મુ કાશ્મીરથી અયોધ્યા સુધીની 1600 કિલોમીટરની દોડ 32 દિવસમાં પૂર્ણ કરી હતી. નરેન્દ્રસિંહે વિશ્વના 7 ખંડોના સૌથી ઊંચા શિખરો પર ભારતનો તિરંગો ફરકાવ્યો છે. તેમની સાથે આ યાત્રામાં હેલ્થ વિભાગના डॉक्टर અને फिजियो सहित 5 લોકો જોડાયેલા રહેશે. मैंने अब तक 7 महाद्वीपों की सबसे ऊंची चोटियों पर चढ़कर आने को विश्व रिकॉर्ड कायम किए हैं और अब मैं एक अल्ट्रा मैराथन कर रहा हूं जिसका नाम है रन फॉर राम. इसमें मैं चारों दिशाओं को दौड़कर राम जन्मभूमि से जोड़ रहा हूं. मैं रामेश्वरम से अयोध्या दौड़ चुका हूं और श्री बूढ़ा अमरनाथ पुंछ से अयोध्या दौड़ चुका हूं. 2911 किलोमीटर और 1600 किलोमीटर. ये मेरी तीसरी यात्रा है सोमनाथ जी से अयोध्या. ये लगभग 1761 किलोमीटर है और हम इसको 34 दिन में पूरा करने का प्रयास करेंगे. प्रतिदिन 51 किलोमीटर हम दौड़ लगाते हैं और चारों इसके बाद में अरुणाचल प्रदेश से बूढ़ा अमरनाथ से परशुराम कुंड से अयोध्या दौड़ लगाएंगे. और इस पूरे अभियान के अंदर इस पूरे अल्ट्रा मैराथन को माननीय अशोक सिंघल जी के नाम से एक संस्था है अशोक सिंघल फाउंडेशन जिसको M2 के ग्रुप चलाता है. महेश भागचंद्र जी बाबू जी इसको देख रहे हैं. इन्होंने इसको पूरा व्यवस्थित किया है और विश्व हिंदू परिषद का कार्यकर्ता होने के नाते विश्व हिंदू परिषद और संघ परिवार ने इसमें सहयोग किया. पूजा आरती मंदिर के अंदर मैंने दर्शन किया, जल अर्पित किया भोलेनाथ बाबा को और पूजा अर्चना की और उनसे आशीर्वाद लिया कि ये सफलतापूर्ण सब ठीक ठाक रहे. આજે વિશ્વ હિન્દુ પરિષદ અને અશોક સિંહજી સિંઘલ ફાઉન્ડેશન દ્વારા રન ફોર રામનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. પ્રસ્થાન કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ હેઠળ નરેન્દ્રસિંહ યાદવ જે પર્વતારોહી છે અને અનેક રાષ્ટ્રીય રેકોર્ડ અને વિશ્વ રેકોર્ડ એમના નામે છે. નાની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ પણ એમના નામે છે. એ રન ફોર રામ એટલે સોમનાથ મહાદેવના મંદિરના સાનિધ્યથી ભગવાન રામના મંદિર અયોધ્યા સુધી એટલે સોમનાથથી અયોધ્યા સુધી દોડીને જવાના છે. આજે એમનું પ્રસ્થાન હતું. રોજ 51 કિલોમીટર દોડવાના છે અને 32 થી 33 દિવસમાં 1650 કિલોમીટરનું અંતર કાપી એ અયોધ્યા પહોંચશે. ભગવાન રામ વિશે જાગૃતતા ફેલાય અને પોતાના મહેનતની જે દોડની સમર્પિતતા ભગવાન રામના ચરણોમાં આવે આવા હેતુથી એને રન ફોર રામના કાર્યક્રમ હેઠળ સોમનાથથી અયોધ્યા સુધી દોડવાના છે.